ત્યારે હું અવતાર ધરીને આવીશ. આ વાત છે લગભગ આજથી 5000 વર્ષ પૂર્વની. 5000 વર્ષ પૂર્વે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં ધર્મ અને અધર્મનું યુદ્ધ થયું હતું, એ વખતે શ્રી કૃષ્ણએ અર્જુનના સાથી બની અને કુરુક્ષેત્રના મેદાનની બરોબર મધ્યમાં લઈ જઈ અને અર્જુનનો રથ જ્યારે મૂક્યો, ત્યારે અર્જુને પોતાની સામે ઉભેલા પોતાના ગુરુ દ્રોણ, પોતાના જ દાદા એટલે કે ભીષ્મ પિતામહ અને પોતાના પિતરાઈ ભાઈઓને જોયા. ત્યારે એના જે યુદ્ધનું જે પરિણામ હતું એના વિશે વિચારી અને ગભરાઈ જાય છે. એ પોતાના ધનુષ્યને મૂકી દે છે અને પોતાની માતા બહેનોને એ વિધવા થતા ખાલી વિચાર માત્રથી જ ગભરાઈ જાય છે. જ્યારે આ રીતે વિચારી અને પોતાનું ધનુષ્ય મૂકી દે છે, ત્યારે શ્રી કૃષ્ણ છે એ પોતાનો જે કંઈ પણ ઉપદેશ આપે છે, જે અર્જુનને સમજાવવા માટે ઉપદેશ આપે છે, એ સમગ્ર ઉપદેશ એટલે ગીતા. આપણે દર વર્ષે ભારતની અંદર માગસર સુદ એકાદશીના દિવસે ગીતા જયંતિ ઉજવીએ છીએ. ગીતા જયંતિ એટલે એ દિવસે આપણે ગીતાનું કથન કરીએ છીએ. ખરેખર તો શ્રી કૃષ્ણએ કહ્યું છે કે દરરોજ જે કોઈ પણ ગીતાને શુદ્ધ મનથી વાંચે અને પોતાના જીવનમાં ઉતારે, એ દરેકને સફળતા અવશ્ય મળે છે. એટલે કે રોજે જે કોઈ પણ પાપ મુક્ત થઈને ગીતાનું જે કંઈ જ્ઞાન છે એ પોતાના જીવનમાં ઉમેરશે, એ શ્રી કૃષ્ણના કહેવા મુજબ એ પાપથી મુક્ત થયું હશે અને કૃષ્ણના જે પરમ ધામ છે એમાં પામશે. એટલે કે જન્મ અને મૃત્યુનું જે ચક્ર છે એમાંથી એ મુક્ત થશે. વાત કરીએ ગીતાની, તો ગીતામાં લગભગ 700 જેટલા શ્લોકો છે અને 18 અધ્યાયો છે. ગીતાનું ઈસવી